Next and very important point is taxability of capital gain. આ અમે બોલી નહીં ને એટલે ઉડાડી દઈએ છે. સેલેરીમાં ને હાઉસ પ્રોપર્ટીમાં કાંઈ કરાયું નહીં ટેક્સેબિલિટી ને આમાં હવે યાદ આવ્યું એટલે કરાવે. આવું કાંઈ છે નહીં. પહેલી વસ્તુ, સેલેરી અને હાઉસ પ્રોપર્ટીમાં નોર્મલ રેટેજ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો હોય, જે ઈ ચેપ્ટર શરૂ કરાયું પહેલા કરાવી દીધું છે. કેપિટલ ગેઇન ની વાત અલગ છે. કેપિટલ ગેઇન માં ટેક્સેબિલિટી જે છે, ટેક્સેબિલિટી ઓફ કેપિટલ ગેઇન ઈ જરાક અલગ રીતે છે. એવરીવન બરાબર છે? તો એનું હવે આપણે ટેક્સ કઈ રીતે છે એ જરા ભણવાનું છે, તો તમે જરા જોજો પ્લીઝ. એમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ ટેક્સ ઓન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. ટેક્સ ઓન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. હવે જે ટેક્સ ઓન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે ને મિત્રો, એમાં તમને ભણાવવું છે. તમે સ્ક્રીન ઉપર આ બધું જોઈ જ શકતા હશો એવું હું દ્રઢપણે માનું છું. જો આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એસટીસીજી, એક જ મિનિટ મને ખાલી ચેટ રૂમમાં કહી દો ને, સ્ક્રીન દેખાય છે ને પાવર પોઈન્ટ? યસ, થેન્ક યુ. So, STCG on equity shares in EOMF. Can anybody of you EOMF बोले तो? EOMF અનમ્યુટ કરીને ટાઈપ કરવાનો કંટાળો આવતો હોય તો અનમ્યુટ કરો. Equity oriented mutual fund. Yes, on equity shares, equity oriented mutual fund. બરાબર છે. એના ઉપરના ટેક્સ રેટ ની આપણે વાત કરી છે. ટેક્સ ઓન એસટીસીજી આવો એક ચાર્ટ તમે પણ તમારી રીતે બનાવી શકો. ત્યાં જો ટેક્સ ઓન એસટીસીજી, અને તમે એમ કહો કે સર આ એક જ કલર આવ્યો, આપણે એને કલરફુલ ચાર્ટ પણ લઈ શકીએ છીએ. બરાબર છે. તો tax on STCG on equity shares and equity oriented mutual fund at the rate 15% and on other assets at normal rate. જો મિત્રો સૌથી પહેલા બે ભાગ પડે, tax on STCG, tax on LTCG. એમાં હું લઉં છું એ tax on STCG લઉં છું. એની અંદર દો બાतें हो सकती. હમણાં એક સિરિયલ તમે કદાચ જોતા હો, ખબર હોય તમને, સબ ટીવી માં આવે છે ઓફિસ ઓફિસ. આપણા પ્રમાણે ઓફિસ 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 માં એક કલાકાર આવું બોલશે, દો બાतें हो सकती. So tax on STCG on equity shares and equity oriented mutual fund at 15% and on other assets at normal rate. હવે જો આ 15% શું છે? ફ્લેટ રેટ. tax on short term capital gain, everyone. The section is section 111A. Section 111A shall be applicable if the gains arising from the transfer of a capital asset being in equity shares in a company or in unit of equity oriented mutual fund. अच्छा, કેટલા પ્રકારની કેપિટલ અસેટ હોય મિત્રો? પ્લોટ ઓફ લેન્ડ હોય, રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી હોય, ગોલ્ડ હોય, પેઇન્ટિંગ્સ હોય, ડ્રોઈંગ્સ હોય,
આર્કિયોલોજીકલ કલેક્શન્સ હોય, બોન્ડ્સ હોય, ડિબેન્ચર્સ હોય, પ્રેફરન્સ શેર્સ હોય, deep discount bonds hoy, zero coupon bonds hoy. There are lots of assets, but this section 11A is applicable only and only and only and only and only and only to equity shares and equity oriented mutual fund. जो एना ऊपर तमने शॉर्ट टर्म कैपिटल गेन थयो ये केवा on which STT is paid. ST સાંભળો તો તમે ST આ STT can anyone શું થાય full form STT on which paid security tax transfer કરીએ એનો security transaction tax એક બૈલો અને બીજું કોઈ જવાબ આપતું હતું ઈ સમજાવતું હતું સ્વાગત આઈ થિંક કોણ છે પ્લીઝ હા એટલે એમ જ કહેતો હતો કે આ જામીનગીરી ટ્રાન્સફર કરીએ એનો ટેક્સ સાવ સાચી વસ્તુ સિક્યુરિટી securities, the full form of this tax is securities transaction tax. થોડું એનું બેકગ્રાઉન્ડ કહી દઉં. When you will તમને ખ્યાલ જ હશે પણ છતાંય when you will sell securities through a recognized stock exchange, મિત્રો સમજજો, recognized stock exchange through તમે વેચો તો એ સિક્યોરિટીઝ ઉપર ગવર્નમેન્ટ એક વધારાનો ટેક્સ લે છે જે છે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. સેલ કરો કે પરચેઝ કરો એના ઉપર છે. Securities transaction includes both. Income tax is to gain ઉપર હોય, gain. જ્યારે આ STT તમે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ નું ચેપ્ટર ભણ્યા તો કદાચ ત્યાં પણ સરે તમને આ વાત કરેલી હશે. તો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એવા જે શેર છે ને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ઇન ઇક્વિટી શેર ઇન એ કંપની ઓર ઇન યુનિટ ઓફ એન ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ ઓન વિચ STT is paid. Tax rate will be 15% plus applicable surcharge and cess. Tax rate is 15% plus applicable surcharge. એના ઉપર કન્સેશનલ ટેક્સ છે. કોઈને 1.5 કરોડ રૂપિયાનો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય તો ખરેખર તો એ વ્યક્તિ 30% ટેક્સ સ્લેબમાં આવે. ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ 1,50,00,000 ફ્રેન્ડ્સ. તમે કહો સર પાર્ટનરશિપ અમને થયો તો એ તો એમને 30% માં હોય. પણ એ જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય ઓન લેન્ડ હોય ના તો નહીં, ઓન બિલ્ડિંગ હોય તોય નહીં, ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી ગોલ્ડ નહીં. આ બે જ વસ્તુ ઇક્વિટી શેર્સ એન્ડ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ ઓન વિચ STT is paid તો 15% flat rate is applicable. તો તમને 15% flat rate ત્યાં લાગુ પડશે. જો section 111A is applicable to an investor who holds the equity shares or equity oriented fund or a unit of a business trust that is not important for you as capital asset and not as held as stock in trade. अच्छा कौन इक्विटी शेयर स्टॉक इन ट्रेड तरीके राखे? कौन राखे इक्विटी शेयर स्टॉक इन ट्रेड तरीके? हाँ के रेज के प्लीज. બ્રોકર હોય. हाँ ब्रोकर भी आइपो छे ने आ जवाब के पण आइपो के जे ब्रोकर होय ए इने जे शेयर्स ऊपर प्रॉफिट थाय मित्रों, शेयर्स ले अने वेचे एना ऊपर जे प्रॉफिट थाय ई बिजनेस इनकम कहेवाय. तमे समझो ज छो. यस अगेन यू हैव रेज्ड द हैंड प्लीज इफ यू वांट टू आस्क मिस्टर के, इफ यू वांट टू आस्क एनीथिंग. मिस्टर और मिस मने खबर नहीं बराबर छे के नाम छे. सो it is holds the equity shares or units of an equity oriented mutual fund or unit of a business trust as capital asset and not as stock in trade. એટલે આજે કોઈ બિઝનેસમેન ને ઇક્વિટી શેર્સ ઓલામાં જો થાય પ્રોફિટ વેચતા તો ઈ 15% ટેક્સ નહીં હો. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરત જ તમારે ભૂતકાળમાં વયું જવાનું. કેપિટલ અસેટ ઇન્ક્લુડ્સ અસેટ ઓફ એની કાઇન્ડ whether movable, immovable, tangible, intangible, held for the purpose of business or not, but excludes stock in trade. એટલે એને ન લાગુ પડે.
It is applicable, second point, only to equity shares, unit of equity oriented mutual fund. Thus, it does not cover other types of securities such as preference share, debenture, DDBs, mutual fund units, etc. Other mutual fund, no equity oriented આવે. Debt mutual fund no chale. Section 111A is applicable if the sale transaction is chargeable to securities transaction tax. અને એમાં STT તમને ખ્યાલ હશે, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ એટલે જે મ્યુચ્યુઅલ ફંડ તમારી પાસેથી રૂપીસ કલેક્ટ કરીને ઇક્વિટીમાં રોકે, જે જુદી જુદી ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ અથવા ડેટ્સમાં રોકે એને ડેટ મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. કોઈને ખ્યાલ છે હમણાં એક મ્યુચ્યુઅલ ફંડ જેના ડેટ મ્યુચ્યુઅલ ફંડના રૂપિયામાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો અને ક્રાઇસિસ આવી ગઈ? કયું મ્યુચ્યુઅલ ફંડ? ફ્રેન્કલિન ટેમ્પલ્ટન, યસ. એનું ડેટ મ્યુચ્યુઅલ ફંડ એટલા બધા લોકોને પ્રેશર હતું એટલે એને પૈસા જ્યારે મ્યુચ્યુઅલ ફંડ માંથી ઉપાડવા કર્યા ત્યારે એ લોકો જે ડેટ સિક્યોર કહેવાય એ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ કંપની એને માર્કેટમાં જ્યારે એન્કેશ કરાવવા ગઈ ત્યારે એને બહુ જ ઓછા રૂપિયા મળતા હતા અને હ્યુજ લોસ જતો હતો. સો દે હેવ સ્કીપ્ડ ઓર સ્ટોપ્ડ ફોર સર્ટેન પીરિયડ. એને ના પાડી અને ધેન ઇટ વોઝ અ બિગ ક્રાઇસિસ. પછી ગવર્મેન્ટે એને થોડું પેકેજ ડિક્લેર કર્યું મ્યુચ્યુઅલ ફંડમાં ઓલું કરવા માટે બીકોઝ ઓફ ધીસ આરબીઆઈ આપ્યા થોડાક પૈસા. હા બરાબર છે, બધા એને હેલ્પ કરી. So section 111A is applicable if the sale transaction is chargeable to securities transaction tax. મિત્રો આ ત્રણ પ્રોવિઝન જોતા હોય તો આ ત્રણ વસ્તુ તમારે, અને હજી એક ખૂબ મહત્વની એમાં જે પ્રોવિઝન છે આપણે કરી રહ્યા છીએ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ એન્ડ EOM. No chapter 6 deductions are available against such as TCG, tax debt flat rate. આની સામે તમને કોઈ ચેપ્ટર 6 એટલે ઓલું 80C તમારે ચેપ્ટર બાકી છે પણ તમને ખબર છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, હાઉસિંગ લોન ઇન્સ્ટોલમેન્ટ છે, સુકન્યા સમૃદ્ધિ, PPF, RPF, રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. તો મેં તમને સમજાવ્યું હતું કે આપણને ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી બાદ મળે. ગ્રોસ ટોટલ ઇન્કમ માં કેપિટલ ગેઇન આવે પણ આ STCG સામે નહીં મળે. આ STCG કોઈ કહી શકે શું કામ આની સામે ન મળે? બાપુ એ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ પછી સમજાવીશ, અત્યારે તમે એને બોન્ડ તરીકે યાદ રાખો. યોર ક્વેશ્ચન ઇઝ ધેટ, અત્યારે એને બોન્ડ તરીકે યાદ રાખો. યસ. કેન એનીબડી કે શું કામ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન ઇક્વિટી શેર્સ છે એની સામે આપણને ડિડક્શન ન મળે? માનો કે મને 5 લાખ રૂપીસ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો હોય અને હું 1 લાખ રૂપીસ LIC પ્રીમિયમ ભરું, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરું, તો મને કેમ બાદ ન મળે? શા માટે આવો અન્યાય? કેન એનીબડી? ન મળે એ કન્ફર્મ છે, એ તો આમાં લખેલું જ છે. કેમ ન મળે? મને 5 lakhs ની સેલેરી ઇન્કમ હોય ને અને 1 લાખ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લઉં તો બાદ મળે, બિઝનેસ ઇન્કમ હોય તો મળે. કેમ સેલેરી કા खून खून एंड STCG शेयर्स STT का खून पानी? कोई कही सको आम? CS? हाँ एक ज मिनिट. फ्लेट रेट છે ભાવિક, સાચું ફ્લેટ રેટ છે અને સાથે ફ્લેટ કેવો છે જરા વિચારીને. ફ્લેટ તો છે જ. સર સ્પેશિયલ રેટ સામે નથી મળતું એટલે કન્સેશનલ રેટ. કન્સેશનલ સાવ સાચું. અને બીજું એક એવું યાદ રાખો મિત્રો કે જે ફ્લેટ રેટ છે ને એ કોઈની સામે નહીં મળે. આમાં તો બે વસ્તુ છે, ફ્લેટ તો છે જ પણ કન્સેશનલ. તમને ઓલરેડી 15% એક તો ટેક્સ માં તો લઈ, હજી તમે હું કયો ખબર છે કે એમાં અમને થોડું ડિડક્શન આપ. ઓલું 200 રૂપિયાની છત્રી છે તો કીધું 200 ની છત્રી છે તો ઓલા ભાઈ કે 100 રૂપિયામાં દેવી છત્રી. ગામમાં લેવા ગયા હતા, લોકડાઉન નહોતું ત્યારે. તો ઓલો દુકાનવાળો કે ભાઈ છેલ્લે 150 માં રાખો, તો કે 75 માં દેવી. ઓલો કે યાર તમે આમ માથાકૂટ ન કર, હાલ 100 છેલ્લા, તો કે 50 માં દેવી. ઓલો કંટાળી ગયો, ઈ કે ભાઈ મફત જ લઈ જાતો, તો કે 2 દેવી. બરાબર છે, જોક હતો હસજો કરે. હા, તો
નો ચેપ્ટર 6 ડિડક્શન્સ આર અવેલેબલ. એક તો 15% ટેક્સ તો કરી જ દીધો છે અને ઉપરાંત પાછું હજી તમારે ડિડક્શન જોઈએ છે, બધું જ ન મળે. આ ઇન્કમ ટેક્સ છે, ડેરી મિલ્ક શોર્ટ્સ નથી. દોનો હાથો મેં લડ્ડુ, બરાબર છે. તો હવે જો એક ક્વેશ્ચન આવી ગયો છે મિત્રો. આપણે એક એવો વ્યક્તિ છે મિસ્ટર એક્સ જેની એજ 35 વર્ષની છે, બિઝનેસ ઇન્કમ એની છે 5,50,000 અને એસટીસીજી ઇક્વિટી શેર્સ ઓન વિચ એસટીટી ઇઝ પેડ. એક્ઝામમાં તમને બધું સરસ રીતે લખીને આપ્યું છે, મેં જેટલી માહિતી જરૂર છે એટલું જ કીધું. કમ્પ્યુટ ટોટલ ઇન્કમ એન્ડ ટેક્સ લાયબિલિટી. ચલો ટોટલ ઇન્કમ કયો, ટોટલ ઇન્કમ કેટલી? સાવ ઈઝી, આઈધર અનમ્યુટ કરીને ઓર ચેટ રૂમમાં. 850. યસ ધ્રુવી, બરાબર છે. બધા ટોટલ ઇન્કમ 850. ડિડક્શન ની કઈ વાત નથી કરી તો ઈ પણ 850 જ રહે. જો આ રીતે તમારે જવાબ લખવો જોઈએ. બિઝનેસ ઇન્કમ 550, એસટીસીજી 3 lakhs, જીટીઆઈ 850. મિત્રો ગમે એવા જુદા જુદા ટેક્સ રેટ વાળી ઇન્કમ હોય, પેલા તો બધું જ સરખું, બરાબર છે બધું. ત્યારે એવું નહીં લખવાનું, એવા ભેદભાવ નહીં રાખવાના કે આ નોર્મલ રેટ વાળી ને આ સ્પેશિયલ રેટ વાળી, એવું નહીં. પેલા ઇન્કમ જો આ ટેબલ આની ઉપર જો તમને લખેલું દેખાતું હશે, સ્ટેટમેન્ટ શોઈંગ કમ્પ્યુટેશન ઓફ ટોટલ ઇન્કમ, બરાબર છે, એવું ઉપર લખેલું છે. પછી લખ્યું છે પીવાય 1920, એવાય 2021 અને પછી આ છે પર્ટિક્યુલર્સ રૂપીસ, બિઝનેસ ઇન્કમ, એસટીસીજી, જીટીઆઈ, ડિડક્શન છે જ નહીં. તો તમારી ટોટલ ઇન્કમ 850. હવે તમે જો એના ઉપર ટેક્સ કઈ રીતે કર્યો છે. ટેક્સ ઓન બિઝનેસ ઇન્કમ જરા જોજો અને કન્ફર્મ કરજો. 550 હતી, કોઈના ઉપર જગતમાં વિશ્વાસ ન કરવો, બરાબર છે. 550 તો 50,000 ઉપર 20 અને 12,500, બરાબર ને. 250 ઉપર 5% એટલે 12,500. અને હવે તમે જો આ જો એસટીસીજી 3 lakhs ઉપર 15%. નહીતર ખરેખર મિત્રો જો એસટીસીજી નો હોત તો ત્યાં કેટલો ટેક્સ રેટ આવત ખબર છે? 20% આવત. કારણ કે ઓલરેડી એની બિઝનેસ ઇન્કમ 5.5 લાખ છે, 5,50,000 ને આ 3 lakhs તો 8.5 થાય. એ 8,50,000 છે તો આ 3 lakhs 20%. પણ તમારે મોજા શું થઈ ગયું કે ઇક્વિટી શેર્સ ઓન વિચ એસટીટી પેડ 3 lakhs છે એ 15%, 45. એટલે તમારો ટોટલ ટેક્સ કેટલો આવી ગયો? 22,500 પ્લસ 45,000, સો ઇટ કમ્સ 67,500. એડ સરચાર્જ ન લાગુ પડે, લેસ રિબેટ ન લાગુ પડે, કારણ કે સરચાર્જ 50 લાખ ઉપર હોય ને રિબેટ 5 lakhs થી નીચે હોય, અને શેષ ન લાગુ પડે, એમ નો હોય, ફુર એમ નો થાય, શેષ આવે જ, બરાબર છે. તો ટોટલ ટેક્સ તમારો 70,200 રૂપીસ. ફ્રેન્ડ્સ ચેક ઇટ, 70,200. આમાં કોઈને કઈ ક્વેરીઝ હોય? યસ, થેન્ક યુ, હેલ્પિંગ હેન્ડ. હા ક્વેરી છે, ઉભા રહ્યો. સર એલટીસીજી ની નેગેટિવ ઇન્કમ એસટીસીજી સામે, હા શું એ થઈ શકે? એલટીસીજી નહીં થઈ શકે, એસટીસીજી થઈ શકશે. એ આપણે કરીશું, એનો પોઈન્ટ અલગથી હું લોસ કરાવીશ. એટલે લોંગ ટર્મ કેપિટલ લોસ હોય ને ન થાય છે તો, પણ શોર્ટ ટર્મ લોંગ ટર્મ આમે થઈ શકે, બટ આઈ વિલ ડિસ્કસ ઇટ સેપરેટલી. એ શીખશું ને પછી પાછા ટેક્સ રેટ ભણીશું આપણે. ચલો, જે તમારા માઇન્ડમાં ઓલું ભલે રહ્યું પીવાય 1920, એવાય 2021, મને ખ્યાલ જ હતો કે તમે એ વિચાર કરતા જ હશો, બધું તમે તૈયાર કરીને. એટીસી નું ડિડક્શન, ભાઈ નિખંજ નો એક ક્વેશ્ચન છે કે એટીસી નું ડિડક્શન 550 સામે મળે, સવાલ જ નથી નિખંજ. બિઝનેસ ઇન્કમ આમે તો મળે જ, પણ એસટીસીજી સામે ન મળે. માન કે ખાલી એસટીસીજી હોય અને ડિડક્શન લીધું હોય, એટલે કે એમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો ન જ મળે, પૂરેપૂરો ટેક્સ જ ભરવો પડે. એ પણ ધીરે ધીરે પોઈન્ટ આવશે, હું આગળ જેમ જેમ જાતો જઈશ એમ એ પણ એમાં ઇન્ક્લુડ રહેશે. 4 બિઝનેસ ઇન્કમ 9,50,000,
STCG equity share on which STT paid 4,50,000. અમે કરી તો જ અમને ખબર પડે, બાકી નો ખબર પડે તો કાંઈ વાંધો નહીં. હાલ્યો હાલો. બધુંય કહેતા જાજો. ટોટલ ઇન્કમ કેટલી? 6 મિનિટ છે હજી મીટિંગ ની. બોલવાની છૂટ, ટાઈપ કરવાની છૂટ. ઓકે, ટોટલ ઇન્કમ થાય છે 14 lakhs. યસ, ટોટલ ઇન્કમ અને ડિડક્શન તો કાંઈ છે જ નહીં. હવે એના ઉપર ટેક્સ ગણી દો બસ. ટેક્સ કૌશાકીય છે 1,70,000 પ્લસ શેષ, એટલે 1,70,000 પ્લસ 4%, 1,76,800. આ રહ્યું, અહીંયા લખો બરાબર છે. ટોટલ ઇન્કમ 14 lakhs. એવરીવન ગુડ. અને કેવી રીતે ટેક્સ ગણશું? એમાં બિઝનેસ ઇન્કમ કેટલી હતી? 950. 950 માંથી 5 lakhs લેસ થાય. 450 ઉપર 20%, 90,000 અને 12,500 તો ખરા જ, એટલે 102,500. અને આઈ થિંક ઓલું કેટલું હતું? 450. તો 450 ઉપર 15%, એટલે 67,500. અને ઓલા થતા હતા આપણા 102, એટલે 170. 170 ઉપર 4%. યસ ફ્રેન્ડ્સ, એવરીવન 176,800 સાચું છે. ચલો નેક્સ્ટ જઈએ. શું છે જોવો તો? In case of individual HUF who is a resident in India, where total income excluding STCG on share subject to STT, જેની આપણે વાત કરી છે, જેના ગીત ગાઈ છીએ એની જ વાત કરું છું, is less than ₹2,50,000, then unapplied basic exemption limit can be set off against STCG. For an example, STCG on shares subject to STT, આની જ વાત છે, is 3 lakhs and salary income is 180. જો મિત્રો તમને ખાલી સેલેરી ઇન્કમ જ છે 1,80,000, ક્યાં સુધી 35 years રેસિડેન્ટ વ્યક્તિ છે તો ક્યાં સુધી એક્ઝેમ્પશન એને મળે છે? 2,50,000. તો હવે આની ટોટલ ઇન્કમ કેટલી થાય? જો એસટીસીજી 3 lakhs અને સેલેરી 180, એટલે 4,80,000 થાય બધા જ. હવે 4,80,000 અત્યારે પહેલા આપણે ટેક્સ ગણવાનું જ વિચારજો, પછી બીજું બધું કરશું. તો 4,80,000 થાય તો એમાં અપ ટુ 2,50,000 સુધી સેલેરી ઇન્કમ નહીં હોય, પણ અહીંયા તો સેલેરી છે જ 1,80,000, તો તમારે તો 250 સુધી સેલેરી નીલ છે, આ છે 180. તો અનઅપ્લાઇડ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ, મનમાં બે વાર ઈ નામ બોલો, અનઅપ્લાઇડ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ, વણ વપરાયેલી મૂળભૂત કરપાત્ર મર્યાદા. વણ વપરાયેલી મૂળભૂત કરમુક્ત મર્યાદા, કરપાત્ર નહીં, કરમુક્ત મર્યાદા. અનઅપ્લાઇડ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ ઈ કેટલી રહે? 70,000. તો છે ને મિત્રો, આ 3 lakhs નો જે એસટીસીજી છે, જરા સમજજો, ઓલે ઓલે જાશું આપણે. 3 lakhs નો જે એસટીસીજી છે એમાંથી 70,000 બાદ કરવાના. 70. શું કામ 70? કારણ કે 2.5 લાખ સુધી તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો જ નથી.
માનો કે તમારી સેલેરી ઇન્કમ 2.5 લાખ રૂપિયા હોત તો આમાં એક્ઝેક્ટ 2.5 લાખ, તો કોઈ કહી શકત અનઅપ્લાઇડ બીઈએલ કેટલી રહે? સેલેરી એક્ઝેક્ટ 2,50,000 હોત તો અનઅપ્લાઇડ બીઈએલ કેટલી હોત? પ્લીઝ. યસ, આવી ગયો છે જવાબ. તો 0 હોત. સાચી વસ્તુ છે. ધ્રુવી, અક્ષિત, બધા નિકંજ, એ જવાબ સાચો છે કે તો 0 હોત. અને તો તમારે 3, માનો કે એમોટ એસટીસીજી 3 લાખ અને સેલેરી 250, તો 250 સેલેરી ઉપર નીલ ટેક્સ, અને એસટીસીજી જે 3 લાખ છે ને એના ઉપર વ્યવહારે 15%, 45,000. પછી માનો કે 2,10,000 હોત તો સેલેરી ઇન્કમ 2,10,000 હોત તો અનઅપ્લાઇડ બીએલ કેટલી રહે? ઝડપથી. 210 હોત તો 40,000. યસ. તો શું કરત ખબર છે? 3 lakhs નો જે એસટીસીજી હોત ને એમાંથી 40,000 લેસ કરત, એટલે 270 ઉપર જ ટેક્સ ગણત. તો આ બેનિફિટ ખાલી રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ ને જ મળશે. રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ. તરત નવી મીટિંગમાં આવજો પાછા. રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ ને જ, નોન રેસિડેન્ટ ને આ બેનિફિટ નહીં મળે. કયો બેનિફિટ? અનઅપ્લાઇડ બીઈએલ સેટ કરવાનો. અનઅપ્લાઇડ બીઈએલ સેટ ઓફ કરવાનો જે બેનિફિટ છે એ રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ ને જ મળશે. ન્યૂ મીટિંગમાં મળીએ છીએ.